કરી અને આ ફરતો એક રિંગ રોડ કરી આપો તો આ જે ટ્રાફિકની સમસ્યા છે એની અંદરથી બહાર નીકળાય. અમે જેટલું બને એટલું ઝડપથી એની અંદર કામ કરવાના છે. મેડિકલ કોલેજની પણ વ્યવસ્થા કરી છે, એ પણ મંજૂર થઈ ગઈ છે. સાથે સાથે અહીંયા સિવિલ હોસ્પિટલની એક માંગણી હતી, એની જમીન ફાળવાઈ ગઈ છે, એને ઝડપથી ચાલુ થાય એના માટેનો પણ પ્રયત્ન કર્યો. આ બધા જ આયોજનો ને આ બધા આયોજન પાછળ પૈસાનું નાણાકીય વ્યવસ્થાપન જે છે એ ગુજરાતમાં ખૂબ મજબૂતાઈથી કરેલું છે અને એટલે જ અહીંયા આગળ દરેકે દરેક કામ તમારા જૂજ જિલ્લામાં જે કામો કરાવવા હોય અમે એમ જ કહીએ છીએ કે તમે આયોજનબદ્ધ રીતે તમારા કોઈ પણ કામ હોય અમારી પાસે મોકલાવો, અમે તમારા બધા જ કામો મંજૂર કરીને જેટલા બને એટલા ઝડપથી પાછા આપીશું. કામો કરવા છે, જે પણ કામો થાય એની ક્વોલિટી પણ એટલી સારી જળવાય એ આપણી સૌની જવાબદારી છે. માન્ય વડાપ્રધાનશ્રીનો કાર્ય મંત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી. આ જ કાર્ય મંત્રથી આપણે આગળ વધી શકીએ, એ સિવાય શક્ય નથી. બધા સાથે રહેવું પડે, સાથે એક દિશામાં આગળ વધવું પડે. નેતૃત્વ છે, કાર્ય કરવાની પદ્ધતિ છે, કાર્યકર્તાઓ છે, તો બધી જ વસ્તુ એક જ જગ્યાએ જો ભેગી થઈ હોય તો એ ભારતીય જનતા પાર્ટીમાં ભેગી થઈ છે અને એટલે જ આજે દેશ, આપણા દેશનું ગૌરવ. મુખ્યમંત્રી આજે બોટાદના પ્રવાસે કાર્યક્રમમાં કેટલો ઉત્સાહ કેટલો આવ્યો? જી બિલકુલ, આજ રોજ બોટાદ જિલ્લા ખાતે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો સંપૂર્ણ કાર્યક્રમ હતો. બપોરથી લઈ અને અત્યાર સુધી આપ જોઈ શકો છો તેમ સૌ પ્રથમ તો સાળંગપુર દાદાના દર્શન કરી અને સ્વામિનારાયણ મંદિર ખાતે સંતોની સાથે પરામર્શ, વિચાર વિમર્શ અને આશીર્વાદ લઈ અને રેલી સાથે આજે જ્યારે જન સમર્થન સભામાં ઉપસ્થિત થયા ત્યારે લોકોનો જે એક ઉત્સાહ અને વિકાસની રાજનીતિને પસંદ કરવાનો જે ઉમંગ હતો એ ક્યાંક ને ક્યાંક છલકાઈ રહ્યો હતો. અને બોટાદ જિલ્લામાં જે રીતે વિકાસના કામો છેલ્લા કપલ ઓફ યર્સથી થયા છે એને જોતા અને સમગ્ર ગુજરાતને કેન્દ્ર સ્થાનમાં રાખીને ડબલ એન્જિનની સરકારના માધ્યમથી, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના માધ્યમથી જે વિકાસના પ્રકલ્પોને સિદ્ધ કરવામાં આવ્યા છે અને ભારતના વિકાસમાં ગુજરાતના વિકાસનું યોગદાન જ્યારે સવિશેષપણે જણાઈ રહ્યું હોય ત્યારે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બોટાદ જિલ્લા ખાતે ખૂબ જ લોકોનો એક જે સહકાર છે અને વિકાસની રાજનીતિને પસંદ કરવાનું અને શ્રેષ્ઠ નેતૃત્વ આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઉપર જે વિશ્વાસ રાખી અને સતત આ જિલ્લાએ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું છે ત્યારે આ વખતે પણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીમાં, નગરપાલિકાની ચૂંટણીમાં પણ આ જનવિશ્વાસ, આ જન સમર્થન અમને મળવાનું છે અને તમામ ઉમેદવારોને ખૂબ સરસ જંગી લીડ સાથે બોટાદ જિલ્લો જ્યારે ત્રીજું કમળ ખેડવી એટલે કે 3 ટ્રિપલ એન્જિનની સરકારના માધ્યમથી આગળ મોકલવાના હોય ત્યારે હું હૃદયપૂર્વકનો માનનીય મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું આ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે અને સાથે સાથે તમામ ઉમેદવારોને હૃદયપૂર્વકની શુભકામના આપું છું અને જનતા જનાર્દનને પણ એક વિનંતી અને અભ્યર્થના કરું છું કે કોંગ્રેસ પાર્ટી પાસે અને પ્રતિપક્ષો પાસે ન તો નીતિ છે, ન નેતા છે અને ન નિયત છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ હંમેશા વિકાસની રાજનીતિ કરી તુષ્ટિકરણથી મુક્ત થઈ અને લોકો અને છેવાડાના માનવી સુધી દરેક સમાજને સાથે રાખી અને વિકાસના પ્રકલ્પને જ્યારે વખતો વખતથી સાકાર કર્યો છે ત્યારે આ વખતે પણ કમળના બટન ઉપર આપણે બધા દબાવીએ અને તમામ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મજબૂત અને જંગી લીડ સાથે જીતાડ્યો એ જ અભ્યર્થના સાથે હું ખૂબ હૃદયપૂર્વકનો એમનો આભાર માનું છું.